તો ગાઈઝ અહીંયા ભૂમિપૂજન ચાલતું છે, અમે આ ઘર બનાવવા આવ્યા છે, તો આ ભૂમિપૂજન કરતા છે. જો બધી વસ્તુ ધોઈ ટાકું. હરિ ઓમ મહાપયો પાણી બોટલ દેલા કાઈ ને આજ બેસ દો. પરમેશ્વરમ પૂજા પૂરી થઈ ગયેલી છે, હવે ભૂમિપૂજન ચાલુ છે અહીંયા. ગેસ આ બધું ચોકવાનું હતું એટલે વિડીયો નહીં બનાવ્યો, તો હવે ચાલુ કર્યો છે. બાકી અહીંયા અમારે ઘર બનાવવાનું છે, આ ચોકી નાખ્યું છે. જો ગાઈસ કાંટો પાડી ગયો છેલ્લા ઘરો પડી ગયેલી હતા તો ગાઈઝ અહીંયા ઘર ચોખ્ખું આવેલા હતા અમે, તો અહીંયા ભૂમિપૂજન ચાલુ છે. જો બચકાટી લે 5 આંગળી ઈ લેની તું બચકાટી લઈશ બરાબર કોઈ લે બધે ઓર વાઈ પાડલે બધે વાર એટલે વધે ધરતી માતા. હરિ ઓમ અબિલે આયુષ્યો વૃદ્ધિ ગુલાલે પ્રીતિ વર્ધનમ. વેરી ગુડ. સિંદુરેન સમાયુક્તમ સૌભાગ્યમ પરમેશ્વરમ સકલ સૌભાગ્ય દ્રવ્યાનિ સમર્પયામિ. બાકી ગાઈઝ જે મેન પૂજા એ બતાવવાની રહી ગઈ, કેમ કે બધું ચોકવાનું કામ ચાલુ હતું. ભાઈ ગો અડધું કામ રાખીને નાઈ છૂટલા, હવે આવ્યો ને ઉસરી મારે બતાવવા બાજુ ચોકવાનું મૂકીને નાઈ છૂટેલું બાજુ અમારે જ ચોખ્ખું પડ્યું પછી. બાકી આ જો ગાઈઝ અહીંયા ઘર ઊભું કરવાનું છે, તમને બતાવવા ગાઈઝ આખો મકાન ઊભું થાય. ગાઈઝ માવો ખાતો હે માવો ઘસતો હે કે એનર્જી લઈ લે એમ જરાક પછી લાગો એમ કે ખાડો ખોદવાનું. આ તો ગાઈઝ હાથી ખાડો ખોદવાનું છે, ઉદ્ધર લઈ લેવાનું છે. જેસીબી નું બધું મને આપી દે એમ કે ઉદ્ધર લઈ લેવાનું છે ખાડો ખોદા નાઇટ બાઇટમાં. 5 જણા આવી ગયા આપણે પૂર કેવું કે માવા ઘસ ને માવા એના એક ફોટા પાડ લઈજો ફોટા લઈને ઓશે લાઈનમાં ઉભી રહી. હા સર મંગીભાઈ ધરી રહી. ચાલ ભાઈ તું ઈ કોદાળી ઉખલ અને તેરે દિશાના જોહાર તેરે દિશાના ગણપતિ ગજાનંદ કી જય. બેસખન વિશ્વકર્મા ભગવાન કી જય. પવન સુત હનુમાન. એ રૂમાલ લઈ લે રૂમાલ ભાઈ તમે પેલા 5 વખત મારો એને આપી ટોપલી ભરાવાની વળક કરું તમને 5 જણાની જવાબદારી હાથ ચાલ ભાઈ. એ બેન એક ડોલમાં જરાક પાણી લેવો પડે, બધા હાથ ધોવ લાગે. હા એમ ચાલ ભાઈ તું વડી આવી. હા મોબાઈલમાં ગોઠ નકો લાવે કરશે કામ કરજો. કાનમાં ભૂંગળા હતા ભરાવીને 5 હોય ગયા ને ભાઈ. એ લોકો લઈ લેશે, હવે એ લોકોને જ લેવાનું છે બધું. ભાઈ આપણે બધું ને બધા સાધન કાઢી લે આપણે ઓળીંબા ટેપ અથોડી આવડવા બધું ધીરે પાવડા ધર 5 દા માટી તક તગારામાં બેસ ભરીને તક તગારામાં બધાનો ઉપયોગ થવો જોઈએ. 5 દા સ્વસ્તિ સ્તુપાવિની સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યા ત્વામ ચ સ્વસ્તિ ભવન. ભાઈ ચારે દિશાને કે સાઈડ લાવી દે. આની ઉપર પાછું નાખો. બસ નાખ માટી બસ બસ એવર નાખ માટી. ગાડી ટાક જરા તો બેસી જાય ગાડી ટાક જરા. 2 મિનિટ બેટા હવે મૂકવાનું છે.
એ આવી જ મોટી વાત છે સ્કૂલમાં. બસ બહુ હાથ લઈને હાથ પકડો, અહીંયા વચ્ચે ઉતાર, વચ્ચે મૂકી. બોલો શ્રી અંબે માત કી જય. સેન્ટ્રલમાં વિશ્વકર્મા ભગવાન કી જય. સમજો થોડી પાણી એવર નેવર છાંટી દીધું ખાડામાં ને ટોપલીમાં. હો ટોપલીમાં નેવર ખાડામાં ગાઈઝ અહીંયા થઈ ગયું છે ભાઈ આ બાજુ જોઈએ. તો ગાઈઝ જે પૂજા કરીએ તમને બતાવવાનું રહી ગયું, કેમ કે આ બધું ચોકવાનું કામ ચાલુ હતું. તો છેલ્લે અહીંયા ભૂમિપૂજનનું આ જે મેન છે ને ખાડાવાળું એ તમને બતાવી દીધું ગાઈઝ. આ બાજુ જોઈ લો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ જ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. તો ગાઈઝ આજે આવ્યા તો સવારથી હતા, પણ જે ચોકવાનું કામ હતું એ થોડું વહેલું કરવાનું હતું, કેમ કે ભૂમિપૂજન કરવાનું હતું. એટલે ગાઈઝ વિડીયો થોડું બધું ચોકીને બધી પતાવીને પછી ચાલુ કર્યો છે. તો ગાઈઝ તમે વિડીયોમાં જોજો કે હવે આ અમારે એક ઘર બનાવવાનું છે, એ ચોકવા માટે આવ્યા છે. આ બધું થઈ ગયું છે, ફાઇનલી બધું રેડી થઈ ગયું છે. હવે થઈ જાય પછી નીકળીએ ગાઈઝ ઘરે. આજે ખાલી એટલું જ કરવાનું છે, પછી કાલ પરમ દિવસથી પછી ચાલુ કરીએ. તો ગાઈઝ ત્યાં મોટું ઘર ઊભું કરવાનું છે, તમને બતાવવા આખો વિડીયોમાં કે સ્ટાર્ટિંગથી લઈને આખું ઘર ઊભું થાય ત્યાં સુધી તમને વિડીયો જોવા મળશે અહીંના. બાકી આ કાંતુ બાવળ છે ને માવો ખાખાને ઉસેરી મારા કરતો હોય. ગાઈઝ મારો મેન માણસ છે આ ટક્યાંબામાં, એનું જ ઘર બતાવેલું છે બનાવવા માટે. તો એણે જ અમને ઘર બનાવવાનો ઓર્ડર આપ્યો છે. તેમાં કાંઈ માવા બધા જ ખાત. શું કેવું ગાઈઝ? ગાઈઝ માવા તો બધો જ ખાય, બધા જ ખાય રે. એમ તો ક્યાં શરમાય કરતા જરા હેદરે એવો હેદ નહીં માને. તો ગાઈઝ આજે અહીંયા આવ્યા છે ને, કાલેથી જવાનું છે વાસદા પ્લાસ્ટર કરવા માટે ગાઈઝ. તો કાંતુ બાવળ આવવાનું છે કે નહીં પૂછી જોઈએ જરાક. ગઈ આવવાનું છે કાલે પ્લાસ્ટર કરવા જવાનું છે વાસદા. ના પાડતો હોય ગાઈઝ. ગાઈઝ ભીંડા કલાક ખલા એટલે જ અમને જોઈ કે ભાઈ ભીંડા ઘટે પછી કે ફોન કરીને. તો ગાઈઝ ભીંડા ચાલતા છે એટલે અમને જોતો નહીં મળે. બાકી જ્યારે ભીંડા પૂરા થાય ને પછી એનો કાઢીએ, પછી આવા જ જોઈએ કામ પર લઈ જાય એમ કેવા જ જોતો છે એના. પછી આ જો ને હાલમાં ભીંડા ચાલુ એટલે અમને જોવા બી નહીં આવે. તો ગાઈઝ હજુ જવાનું છે બધું પ્લાસ્ટરનું સામાન ગાઈઝ. એ બાજુ બધું કામ ચાલતું હતું ને તો મૂકી આવેલા છે, હજુ લેવા જવાનું છે. તો એ લઈ આવીએ પછી કાલથી ગાઈઝ પ્લાસ્ટર કરવા જવાનું છે. તો ગાઈઝ હવે તમને છે ને આવા કામ પરના વિડીયો જોવા મળશે ગાઈઝ, કેમ કે બહુ ટાઈમ પછી કામ ચાલુ કર્યું છે. તો ગાઈઝ ચોમાસું ચાલુ થયું તાને ઘરે જતા અમે, તો બ્લોગ ચાલુ હતા. હવે ગાઈઝ કામ ચાલુ થઈ ગયા છે, તો કામના બ્લોગ આવશે તમને જોવા મળશે. આજથી મતલબ કામના બ્લોગ જોવા મળશે તમને. તો જોતા રહ્યો ગાઈઝ વિડીયોમાં. તો ચાલો ગાઈઝ ફાઇનલી બધું થઈ ગયું છે. હવે નીકળીએ ગાઈઝ કાલે. હવે અહીંયા બધું ખાડા ખોદાઈ જાય પછી જાઉં ગાઈઝ. તો કાલે પ્લાસ્ટર કરવા જવાનું છે, તો બધું સામાન લેવા જવાનું છે અમારે. તો ત્યાં જઈ આવીએ. બાકી ચાલો જઈએ હવે.